જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાને સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણે જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં, મોજે જ દરિયા. શરૂઆત કરી છે મહાદેવના મંદિરે. કાલનો દિવસ બહુ મસ્ત રહેશે ગાઈસ. એનું કારણ કે કાલે કેટલી છે તારીખ, કેટલી છે? 22 તારીખ છે. કેટલી? 22. તો સમજી જ જાય છે, જોકે સમજવાવાળા 22 તારીખ છે. એટલે હું તો મને તો ફૂલ મોજે મોજ છે, કારણ કે કાંઈક નવું થાય જોઈજો, તમને દેખાડીશ તમ તારે. અને મેં ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. જઈએ સામે મૂકવાનું હતું, પણ ઓલા માડે કે ત્યાં નથી મૂકવી, અહીંયા મૂકી ગયો કે અહીંયા ત્યાં પછી અહીં રહે ને એટલે ચાલુ નથી થતી પછી તડકામાં. એટલે તો ચાલો હવે જઈએ આપણે ફટાફટ. ચાલુ થાય તો સારું છે, બીજું કાંઈ નહીં. ચાલો ચાલુ તો કરી જો, થઈ જાય તો. હાલો, થઈ ગઈ યસ. તો ચલો નીકળીએ ઘર સાઈડ આપણે ફટાફટ. આવી ગયો મહાદેવના મંદિરેથી. ચા પીને ગયો તો ચા નહોતી પીધી પે અહીંયા આવીને ઘરે. હું તો મહાદેવના મંદિરે જો ને એ પહેલાં મેં ચા બનાવી નાખેલી જોઈ રહ્યા. હું તો મહાદેવના મંદિરે જો એ પહેલાં મેં ચા પી લીધી હતી ફટાફટ, મસ્ત મજાની. એટલે કાંઈ ભૂખ લાગી નથી. અગર તો મંદિરે જઈને આવું ને તો એ ભૂખ લાગે ને તો વાત તો કેમ થઈ જાય કાંઈક ખાવા જ પણ નહીં. મહાદેવ ચા પીજો ને તો નથી આવે ને ભૂખ નથી લાગી એટલે એમ. તો હવે જવાનું છે માલ લેવા, નીલકંઠમાં જવાનું છે, બીજે જવાનું નથી, એક જ જગ્યાએ જવાનું. આપણે ગાડી ઉતારીએ, ચાવી લઈ લઉં. ચાલો આપણે ચાવી મળી ગઈ. નાનું ભાઈ ડ્રાઇવિંગ કરશે. કાલે એક જ જગ્યાએ જવાનું છે ને. હા, ખોલ નાખો હવે ફાટક મટબા. ફાટક ખોલ નાખ્યું છે અને નાનું ભાઈ ઉતારે છે ગાડી. આમ ફાટક બંધ કરી દેજો. હા, ફાટક. ઉનાળાનું ટાઢું પાણી પીવાની જ મજા આવે. આવી ગયા છે માલ લઈને. ખાલી આ કટ્ટું જ લઈને આવ્યા છે, બીજું છે વસ્તુ એ દુકાનમાં પડી છે. અને માવા વાળવાના છે, તો જોઈએ આપણે શું કહે છે. 5 વાળા માવા ખાલી થઈ ગયેલા છે, જો દેખાય છે મને અહીંથી 5 વાળા. રાજાણી ચા લાવ્યા, પછી બીજું કાંક લાવ્યા છે, મેંદો કાંક એવું કાંક છે. હાલો તમે લઈને જાઓ. ખાલી 5 વાળા જ વાળવા જ ને. પડી કે પણ 100 છે. પાર્સલ પણ છે, માવાના કાગળ 2 છે, ખોપારી એટલી જ છે. બરોબર, 5 વાળો ખાટો ચાલુ કરો. ખાટો ક્યાં હવારમાં કેટલી હતી કા? તો હું કેડિયું જો આવ્યો ગાઈસ. લાઈટ કરતો ક્લિક. એટલી બધી કીડીઓ નીકળી બોલો કાંઈ. જો હેઠે પણ છે, જો અહીંયા રે, જોઈ રે, જો છે બધે. આ બોર્ડની પાછળ છે બધું જે છે નહીં. અને સવારમાં અહીંયા પણ હતી, આમેથી માંડે ટેટ આમ ટેટ લગી જતી હતી બોલો, એટલી બધી કીડીઓ. અને માવા વળી ગયા. ખાલી 5 જ વાળા, બીજા નથી વાળ્યા, કારણ કે એની પડીકી નથી અને સોપારી પણ નથી. આની પડીકી પણ હતી અને સોપારી પણ હતી, એટલે સોપારી તો ખાલી થઈ ગયેલી છે, ખાલી પડીકી તો પડી જાય. હજી બીજી 50 પડી છે. હા, 50 ઉપર હશે. બહારનું કાંઈક લોકેશન આવું છે, ફૂલ તડકાવાળું. જો કે આજ થોડોક ઓછો તડકો છે ગાઈઝ યાર. અને મારું નામ છે આ ભાવિક મકવાણા 002. મારા પ્રભુજી અનમરદાતા. આજ થોડોક ઓછો તડકો છે ગાઈઝ, મને એવું લાગે છે આજ થોડોક ઓછો તડકો છે. ફોનનો પણ ફૂલ સ્ટોક છે. 20 વાળીની 2 ડબ્બી પડી છે. આ 20 વાળાની છે અને આ
કોન છે 1 2 અને 3. આમાં કેટલા છે 3 ને 2 5 જ કોન છે. અને 2 મોટા થમ્સઅપના બાટલા નીચે પડ્યા છે, એક ઉપર પડ્યો છે અને 3 સ્પ્રાઇટ છે અને 20 વાળી પાણીની બોટલ. અને અહીંયા છે લીંબુ. ચાર્જ પણ મસ્ત સોડા છે ગાઈસ. જે કોઈને લેવી હોય તો બી આવજો આપણી દુકાને. 15 રૂપિયા દેખાડ્યા છે. મસ્તીની સોડા છે. અને આ આપણો પાણીની બોટલ અને આ સાદી સોડા. અને છાશ માત્ર કેટલી છે 1 2 3 4 5 સોડા છે. હા સોડા હું 5 છાશ છે. અમે પણ ગાય માતાને બધા બેઠા છે વિચારાને. અને એમાં ઝાડ વાટે ગાઈશ બેહવું બહુ મજા આવે. અને સામે ચકલી જો ખાઈશ ને ગાંઠિયાની બધું જો દેખાડું ઝૂમ કરી. એ જો સામે દેખાય છે જો ગાંઠિયા પડ્યા હાથ. સામે પાણીના 2 કુંડા પણ છે. અને આ જાય છે મસ્ત મજાની ટ્રેન. અને અહીંયા ટ્રાફિક જામ નથી થઈ ગયો હજી. સાંજે બહુ ટ્રાફિક થાય મિત્રો યાર. સાંજે તો ભૂક્કા કાઢે ને એટલું ટ્રાફિક થઈ જાય. આ નાળિયેરવાળી ચોકલેટ જો મિત્રો ખાલી 4 જ છે. જે કોઈને લેવી હોય આવજો ફટાફટ. આપણી દુકાને 4 જ આઈટમ 4 જ પીસ પડ્યા છે. અને હું એ ભાઈને એવું લાગે ને તો હું ફોન કરીશ. એ અજીતભાઈ નામ છે એનું. તો હું એને ફોન કરીને કહી દઈશ કે અમારી શોપે આવડી આ ચોકલેટ ખાલી થઈ ગયેલી છે તો તમે દેવા આવશો કે અમે નહીં આવી. એટલે ફટાફટ આજે એવું લાગે ને તો ફોન કરી દઈશ. હા મને તો એમ જ લાગતું હતું મિત્રો. મેં તો નહીં ચાલે જોજો નહીં ચાલે આવડી આ ચોકલેટ. પણ નહીં યાર મેં લીધી છે. મને વિશ્વાસ હતો. મેં તો નહીં હાલશે તો ખરા. મને વિશ્વાસ હતો એટલે તમે સમજી જાઓ હું કહેવા માંગુ છું. ખાલી 4 જ રહી બોલો ગાઈસ. અને ક્યારે લીધી હતી? આજ કયો વાર? આજે છે ગુરુવાર. હા ગુરુવાર છે ને આજે. મંગળવાર આસપાસ લીધી. સોમવારે કે મંગળવાર લીધી. તો અત્યારે 3-4 દીમાં થઈ ગઈ છે ખાલી. મેં લીધી છે એટલે એવું અભિમાન નથી કરતો ગાઈસ. હું જે ગ્રાહક આવે એટલે હું એને કહેતો જાઉં છું કે જો આ ચોકલેટ તમે લેતા જાઓ. મસ્તીની ચોકલેટ છે, 1 નંબર છે. ખાશો એટલે એમ જ કહેશો કે નહીં આ ચોકલેટ કહેવાય ખોપરાવાળી. આપણે કસ્ટમર આવે જ્યાં છે ભાઈ વિમલ લેશે. શું લેવા શું ખબર હવે? રામને ખબર હવે. વિમલ જ લેશે કદાચ. થોડો કલબલાટ થાય છે એટલે થોડોક ઇગ્નોર કરજો. હજુ ભાઈ તો હજી બિલ કાઢે છે. શું છે શું નહીં શું ખબર. હાલો વિમલ ગાય કેમ્પાવાળા ભાઈ લીધી છે 2 વિમલ. કેમ પણ હું કહેતો હતો ને મારો અંદાજ. એટલે એ ભાઈ ટેમ્પાવાળા ભાઈ 2 વિમલ લીધી. મને ખબર જ હતી. અને એક ભાઈ બીજા પણ આવ્યા છે એને મારે લખવાનું છે તો ફટાફટ લખી નાખી ભૂલી જાવી પહેલાં. તો રિક્ષા તો એ આપણા કસ્ટમર કહેવાય તો એ ગમે ત્યાં ચડાવી દે. આપણે ફાટકે ખોલી નાખવું પડે બોલો. તો મિત્રો હું એમ કહેતો હતો વિમલ લીધી. મેં અંદાજો લગાડ્યો હતો. મેં તો જોજો મિત્રો મેં તો છે ને 2 વિમલ જ લેતા તો હાજુ 2 વિમલ લીધી બોલો. એ મારો અંદાજો સાચો પડ્યો મિત્રો. તો હું એમ કહેતો હતો કે આમે બિચારી ગાય બેઠી છે તો આપણે ફટાફટ ગાય માતા બેઠા છે તો આપણે ફટાફટ રોટલી આપી દઈએ. બિચારા પૂછ્યા છે તડકાના ચાહીએ ફટાફટ જેટલી રોટલી એટલે આપણે આપી દઈશું બરાબર. 1 થી કે 2 છે કે 3 છે રોટલી. શાનું શાક કરવાના છો? કઢી ખીચડી. વાવ ગાઈસ કઢીની ખીચડી છે. અને આજ તો યાર મેં વ્લોગ ચાલુ જ નથી કર્યો ગાઈસ. સાચો યાર. કારણ કે બપોરે સુઈ જઉં તો 4:30 જાગ્યો. નાયો પછી માલ લેવા તો જ્યાં નથી અમે. મારા ઉપર લઈ આવ્યા તો આપણે વ્લોગ એન્ડ કરી નાખવી. મારી ગાડી અહીંયા છે બીજી અને આવડી અહીંયા. અને કઢી ને ખીચડી શાક નથી બનાવવાને હે ને. તો વ્લોગ આપણે હવે એન્ડ કરી નાખીએ. વાગ્યા છે 8. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા વ્લોગમાં.